વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો અને હું પણ ફિટ એન્ડ ફાઇન છું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ ચેનલ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. અને વાગ્યા છે બપોરના 1 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 1 વાગે, કારણ કે સવારમાં તો ધ્રુજી જાય એવી ઠંડી છે. જો કે અત્યારે બહુ ઠંડો પવન છે એકદમ જ. તો આમ ફોન હાથમાં લેવાનું મન ન થાય, એમ થાય કે ગોદડામાં જ બેઠા રહીએ, સૂતા જઈએ. તો બસ બહુ હમણાં કાલથી બહુ ઠંડી પડે છે, આજ તો એકદમ જ છે. તો બસ ફરી એક વખત સ્વાગત છે તમારા બધાને મારા બ્લોગમાં. અને રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ફટાફટ હું મારી રસોઈ કરો. રસોઈમાં શું છે જોવું છે? નથી જવું, રોજનું હોય છે કઈ તો જોવું છે એમ કીધું, તો ચાલો બતાવી દઉં ફટાફટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં મૂકી છે મેથીની ભાજી, ખાવા જાય એવી છે, મસ્ત મજાની. લસણ વાળું મરચું, ટમેટું બધું નખાઈ ગયું છે. તો બસ હવે આને થોડીક જ વાર છે. તો મારી ભાજી ધીમે ધીમે ચડે છે અને જો કે વાર લાગે. એ ગાઈસ, તો વાગ્યા છે 2:45 અને બપોરનું અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. બટેટાનું શાક છે, મસ્ત મજાની ભાજી છે, રોટલી અને મૂળા, ડુંગળી અને ટમેટાની કચુંબર, સામે દહીં છે, મસ્ત મજાની છાશ છે. તો ચાલો તમે બધા પણ જમવા. અને સેવ મમરા છે. જો કે ઘરે ચેવડો બનાવતો હોય નહીં, પણ બહાર લાવ્યા હતા ને બાકી સેવ મમરા મોળા ઈ છે. તો મસ્ત મજાનું ટેસ્ટી જમવાનું થઈ ગયું છે રેડી. તો ચાલો તમે બધા પણ જમવા. હાય ગાઈસ, તો 3:15 થયા છે, 3:20 ને જમી લીધું છે. બસ હવે મારું કામ હવે કમ્પ્લીટ કરવાનું છે. કિચન છે એ ક્લીન કરવું છે અને વાસણ ઉટકવા છે. બસ પછી હું તમને થોડી વાર પછી પાછી મળતી હશે. જય સ્વામિનારાયણ. ત્યાં સુધી તમે થોડોક રેસ્ટ કરો. મસ્ત મજાના ઝબલા ટોપી આજે પહેરજો, કારણ કે બહુ ઠંડો પવન છે. મારે સ્વેટર પહેર્યું છે પણ કામ કરીને. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બાય. હંમેશા પાસે જ જવું છે, આમ જવું છે. તો ફ્રેન્ડ, સાંજ માટે તે ભાજી ને એ આવી ગઈ છે. સાંજે કરવા છે ઢેબરા, જો થાય તો બસ હું ફટાફટ મારું કામ કરી લઉં. ત્યાં જય સ્વામિનારાયણ. હાય ગાઈસ, તો હું બનાવું છું મમરાનો ચેવડો. જો કે ઘણા ટાઈમથી થઈ રહ્યો હતો, હવે ભૂખ લાગે એટલે જોવે ચેવડો. કાંઈ નહીં તો ભેળ કરીને ડુંગળી નાખીને ખાવા થાય. તો અહીંયા તેલ મારું ગરમ થાય છે. આ મસ્ત મજાના ફ્રેશ મકાઈના પૌવા છે. આવા તો આવી 2 કોથળી મમ્મી ત્યાંથી લઈ આવી હતી, 500 ગ્રામની, એટલે કિલો લઈ આવી હતી. તો મારા ખ્યાલથી એક થઈ રહી છે. અને આ ઝીણા ભૂંગળા છે એ તળી નાખું. આ મકાઈના પૌવા તળી નાખું. અને અહીંયા મમરાઈ તે મેં ચાળીને સાફ કરી નાખ્યા છે. તો તેલ આવે એટલે મકાઈના પૌવા તળી નાખું. અને ચોખાના પૌવા છે એ જોઉં છું, એ મારી પાસે છે કિલો 1, તો એ તે નાખવા છે, તો એ ભેગા તળી નાખીશ. હવે આપણે મળીએ મારો ચેવડો મસ્ત મજાનો ટેસ્ટી થઈ જાય પછી. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. હે ગાઈસ, તો આ વખતે હવે મારે બધું નોખું નોખું નથી તળવું, કારણ કે આ ચેવડો જ લઈ આવ્યા હતા 45 રૂપિયાનો બાલાજીનો. તો બધું આમાં મિક્સ આવે જ છે. તો મમરાનો ચેવડો કરી અને મકાઈને બધું તળી મિક્સ કરી ભૂંગળાની, પછી આ મિક્સ કરી દેવો છે બાલાજીનો. બધું આવે જ છે આમાં રેડી. અને સાથે આ ચણાની દાળ મસાલાવાળી છે, એ પણ મિક્સ કરી દેવી છે. તો ચાલો ફટાફટ હું બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા મકાઈના પૌવા મારા તળાઈ ગયા છે. ને આની નીચે ઓલી ઝીણી ભૂંગળી છે એ તળાઈ ગઈ છે. અને આ લીમડો મારી પાસે બહુ નહોતો, થોડોક જ હતો, એટલે લીમડો તળ્યો છે. આમાં ચેવડામાં લીમડો તળેલો બહુ મસ્ત લાગે, બહુ જ આનો ટેસ્ટ સારો આવે. તો આ તળાઈ ગયું છે. હવે મમરા વઘાર નાખું, પછી બધું મિક્સ કરી લઉં. હાલો ગાઈસ, તો મસ્ત મજાનો મારો ટેસ્ટી એવો ચેવડો તૈયાર છે. તો ચાલો તમે બધા પણ મસ્ત મજાનો ચેવડો ખાવા. તો ગાઈસ, તમને હું એક મસ્ત મજાની વસ્તુ બતાવું, જે હંમેશા પપ્પા હમણાં જ લઈને આવ્યા છે. એ જોઈને તમને પણ તમારું બાળપણ યાદ આવી જશે બધાને, કે હા, બાળપણમાં અમે નાના હતા ત્યારે આ વસ્તુ ખૂબ કરી હતી. તો ચાલો તમને બધાને તમારું નાનપણ યાદ દેવડાવું. 1 2 and 3 ઢાંટણા. તો આવી ગયું તમે બધાને તમારા બધાનું નાનપણ યાદ. જે અમે આ બધું આને અમે ડોસીના વાળ કહેતા.
હું મારી બેન નીતા ને અલકા ને એટલે બહુ યાદ તો નથી પણ લગભગ તો એ બધા ખાતા જ પણ હું બહુ ખાતી. તો આ છે ડોસીના વાળ ઉમેશા પપ્પા લઈ આવ્યા છે. તો ગાઈસ કેટલું બધું હતું તો મેં જ પૂરું કર્યું છે. ટીનું તો નથી જરી કરી કારણ કે મને પહેલેથી બહુ ભાવે. નાના હતા ત્યારે અમે ખૂબ ખાધા. ઉમેશા પપ્પા તમારે ખાવા જ ડોસીના વાળ? કે ડોસીના વાળ નો કહેવાય. તો ફ્રેન્ડ્સ મને તો બહુ ભાવે, મસ્ત લાગે. તો ફ્રેન્ડ્સ ખાવા તો આવી જશે. હવે આટલું જ રહ્યું છે. નથી ખાવું કાંઈ નહીં તો હું પેલા ખાઈ લઉં મારા પછી તમને પાછી મળતી હશે. જય સ્વામિનારાયણ. मैं तो फूल चली बाबुल का देश वालू का करे प्यारा लगे. મટી ગયું કે નહીં? હવે મટી તો ગયું છે. હવે ઢાંકણું ખીચામાં જો ખીચું આખું ભરેલું છે. ખીચામાં જ છે. આય રૂ જો રહ્યું. દવા લગાડે મોઢું થઈ. ભયંકર. ટ્યુબ લગાડવાના શોખીન કેટલા. હા તમે કહેતા હતા ને કે આપણે અહીંયા આવીને કામવાળી રખાવશું. કેદી રખાવશું? તે અહીંયા આવે છે ને બીજે જાય છે ને હું તમે એમ કહેતા ને કે એને પગાર જાજો પડે. પગાર જાજો ન પડ્યો એને તો ભલે. ગાઈસ તો આપણે સવારે જે મસ્ત મજાની લીલી છે મેથીની ભાજી લઈ હતા. બપોરે મેં કરી હતી અને વધારે એક મગાવી હતી. તો મસ્ત જો હજી તો એના ઓલાય તે ધૂળે તે ભીની ભીની છે ને ફ્રેશ એકદમ તાજી લીલી ચમ ભાજી. લીમડો એને મસ્ત મજાનો દીધો. સુગંધ મસ્ત છે. મરચાં મગાવ્યા હતા અને આદુય સરસ છે. તો ચાલો હું ફટાફટ મારી મેથીની ભાજી સુધાર લઉં. દિયાબત્તી કરે છે અને અમારી મેથીની ભાજી મસ્ત ફોલાઈ ગઈ. શું છે ઓલરેડી આપણે ફોલેરી રાખ્યું હોય તો આપણે ક્યારેક મોડું થઈ ગયું તો ઉતાવળ હોય તો તૈયાર હોય તો કામ લાગે. ઢેબરા કરવામાં છે ઇન કેસ આપણે એના ઓલા મુઠિયા કરવા હોય તો આમ ફેંકી દઉં. કિચન થોડુંક ઓલું થઈ ગયું છે ક્લીન કરી નાખું. જો આટલું બધું નીકળ્યું ખરાબ પાનાઈ તે. તો ચાલો હું ફટાફટ કામ કરી લઉં. ફ્રેન્ડ્સ અહીંયા મેં મસ્ત મજાની ઝીણી ભાજી સુધારી નાખી છે. ઢેબરા કરવા છે કારણ કે અત્યારે ભાજી ખૂબ જ આવે છે એટલે એનો ઉપયોગ જેમ બને એમ વધારે કરવો જોવે. હે ગાઈસ તો ભાજી મેં જોયું તમે ઝીણી સુધારી નાખી છે અને આ શિયાળામાં એ જ મજા આવે. પાલક લીલા શાકભાજી મેથીની ભાજી અને મને પર્સનલી ભાજી તો ખૂબ જ ભાવે એટલે જેમ બને એમ ગમે ફોર્મમાં આપણે ખાવી જરૂરી છે. તો બપોરે મેં ભાજી કરી હતી ને અત્યારે છોકરાઓને ખાવા છે ઢેબરા ને બપોરે ભાજી નહોતી ખાધી ને ઢેબરા ખાવા છે. તો બસ મારી હું રસોઈની તૈયારી કરું છું હવે અને આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. અને હા એક કમેન્ટ ઘડીએ ઘડી આવે છે કે તમારા છોકરાઓને દેખાડો પણ આજની જે જનરેશન છે કોકને સોશિયલ મીડિયામાં આવું ગમે કોકને ઓછું ગમે. તો મારા છોકરાને અત્યારે તો ઓછું ગમે છે. પછી જો જ્યારે એને મન થશે ત્યારે કહેશે તો ચોક્કસ એને લાવીશ વિડીયોમાં. પણ ત્યાં સુધી તો આપણે બધા વાત જોવી પડશે ક્યારે કે મારે આવું છે વિડીયોમાં. તો બસ જ્યારે કહેશે ત્યારે એને ચોક્કસ લાવીશ. તો બસ અત્યારે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે નવી આશા સાથે. ત્યાં સુધી તમે બધાને જય સ્વામિનારાયણ અને તમે તો બધું ધ્યાન રાખજો. મસ્ત મજાના જમી ખાઈને જબલા ટોપી કરીને મારો બ્લોગ મસ્ત મજાનો જોતા રહેજો. ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બાય.